નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ પક્ષને સવાલો કરી રહ્યા છે, જ્યારે પક્ષ પણ તેનો જવાબ આપી રહ્યા છે. તેવામાં હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શિક્ષણ લઈને સરકારને ઘેરી છે. આ વખતે તેમણે મુદ્દો ઉઠાવ્યો છે શિષ્યવૃત્તિનો. તેમનું કહેવું છે કે એસટી, એસસી અને ઓબીસી સમાજના જેટલા પણ બાળકો છે તેમને શિષ્યવૃત્તિ તો મળે છે, પરંતુ મોડી મળે છે, જેના કારણે તેમના શિક્ષણમાં પણ તેમને તકલીફો પડી રહી છે. આ સાથે તેમને ઈડબ્લ્યુએસના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમને હજુ સુધી શિષ્યવૃત્તિ કેમ નથી મળી તેને લઈને કેટલાક સવાલો કર્યા છે. તેમણે આગળ શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા સન 2024 વિધાયક ક્રમાંક 3 ગુજરાત પૂરક વિનોયક વિધાયક 2024 ને જેમાં આમ આદમી પાર્ટી દ્વારા જે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે, ઓબીસી સમાજના, એસસી સમાજના, એસટી સમાજના, એના માંગણી ક્રમાંક નંબર 92 ઉપર મેં મારા વિચારો રજૂ કર્યા હતા. જેમાં ગુજરાતમાં એસસી સમાજના જે વિદ્યાર્થીઓ હોય, એસટી સમાજના હોય કે ઓબીસી સમાજના હોય, આવા જે વિદ્યાર્થીઓ જે છે એને ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં તો આવે છે, પણ ક્યારેય સમયસર આપવામાં આવતી નથી. અને સાથોસાથ 1 વર્ષ, 1.5 વર્ષ કરતાં વધારે સમયથી શિષ્યવૃત્તિ આવા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી, એટલે કે મોડી શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. અને સાથોસાથ અત્યારે શિક્ષણ એક વ્યાપારીકરણ થઈ ગયું છે. ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણ થવાનું મુખ્ય કારણ છે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન છે. એટલે કે શિક્ષણમાં માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. એટલે કે શિક્ષણ અત્યારે ખૂબ જ મોંઘું થઈ ગયું છે. ત્યારે આવા જે પછાત વર્ગના જે બાળકો છે, જે ગામડામાં જે વસે છે બાળકો, ખેડૂતના બાળકો છે, શ્રમજીવીઓના બાળકો છે, એ બાળકો શિષ્યવૃત્તિ પાછળ મળવાના કારણે, એટલે કે સમયસર ન મળવાના કારણે એનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. એટલે કે આજે માનનીય નાણામંત્રી પાસે અમે માંગણી કરીએ છીએ કે સમયસર શિષ્યવૃત્તિ આપવામાં આવે. અને અત્યારે જે શિષ્યવૃત્તિનું જે પ્રમાણ જે છે એ મોંઘવારી પ્રમાણે છે, એટલે કે ખૂબ જ ઓછી શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. તો સાથોસાથ જે શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે ઉચ્ચ અભ્યાસમાં અને પ્રાથમિક શાળાઓમાં, તેમાં શિષ્યવૃત્તિમાં પણ વધારો કરવામાં આવે તેવી પણ આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે. સાથોસાથ જે ઈડબ્લ્યુએસના જે બાળકો છે ગુજરાતમાં, તો એમાં રાજ્ય સરકારે એમાં શિષ્યવૃત્તિ હજી સુધી આપવામાં આવી નથી. તો આમ આદમી પાર્ટી દ્વારા ગૃહના મારફતે માંગણી કરી છે કે ભાઈ ઈડબ્લ્યુએસના જે બાળકો છે એને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવે. અને જે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓનું જે બજેટ જે છે એ ઘણું બધું મોટું હોય છે, તેમ છતાં પણ પડ્યું રહે છે. પણ આ જો બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો આવનારા બજેટ જે ફાળવવામાં આવે છે 600-700 કરોડ તે પણ વપરાઈ શકે છે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.